અંદર મોટી દુર્ઘટના સર્જાઈ છે। દુર્ઘટનાની અંદર અત્યાર સુધી 4 વ્યક્તિના મૃત્યુ થયા છે અને 15થી વધારે લોકો જે છે એ અંદર દટાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। ગઈકાલે વાવાઝોડું અને વરસાદ ખૂબ જ હતો, એટલે કે મધ્ય ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ ખાતે જે ભક્તો જે છે એ દર્શન યાત્રા આવતા હોય એ સમયે જ્યારે વરસાદ આવ્યો અને વાવાઝોડા સાથે વરસાદ હતો અને એ સમયે જે પાવાગઢ એટલે કે પાવાગઢ રમણીય ડુંગર પરથી મોટા પથરાઓ ગબડતા આવ્યા હતા અને જે 15થી વધારે લોકો દટાઈ ગયા હતા અને અત્યાર સુધી 4 લોકો મૃત્યુ પામ્યા છે અને બાકીના જે છે એમને બચાવ કામગીરી ચાલુ છે। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોઈને આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો। મિત્રો, પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ ખાતે જે દૂરથી ભક્તો આવે છે, એટલે કે મા કાલી માતાના દર્શન યાત્રા આવે છે, એ સમયે જે ગઈકાલે વરસાદ પડ્યો હતો અને વરસાદ એવો માહોલ હતો ગઈકાલે જે મધ્ય ગુજરાતની અંદર વલસાડ, તાપી, સુરત, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ જેવા વિસ્તારની અંદર ગઈકાલે વરસાદનો ખૂબ જ માહોલ હતો। એ સમયે જ્યારે યાત્રીઓ દર્શન કરવા માટે ડુંગર પર ચડી રહ્યા હતા, એ સમયે જે મોટા જે પથરાઓ હતા એ પથરા ગબડતા જે આવ્યા અને જે યાત્રીઓ હતા અંદર દટાઈ ગયા અને જે ડુંગર હતો, ડુંગર પરથી મોટા પથરાઓ રેંકી ગયા હતા અને આ પથરાની અંદર જે ભક્તો હતા એ દટાઈ જતા જે 15થી વધારે લોકો દટાયા હતા અને અત્યાર સુધી 4 વ્યક્તિના મોત થયા છે અને જે બાકીના જે સ્થાનિક પોલીસને ખબર થતાં તાત્કાલિક રેસ્ક્યુ માટે પહોંચ્યા છે અને અત્યારે જે એ બચાવ કામગીરી અને હોસ્પિટલની અંદર જે ફૂલ સુવિધા સાથે એમને બચાવ કામગીરી ચાલુ છે। અને જે ગઈકાલે જે આ ઘટના બની છે, જ્યાં મિત્રો તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। અને અત્યારે માનવામાં આવે છે જે અંદર દટાયેલા લોકો છે એમને બચાવ કામગીરી અત્યારે ચાલુ છે। જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું। જય હિન્દ, વંદે માતરમ।